શોમાં હું પૂર્વી પટેલ તમારું સ્વાગત કરું. દર્શક મિત્રો, આમ તો આજે જે રેસીપી બનાવી છે એ વિન્ટર સ્પેશિયલ છે અને વિન્ટરમાં સ્પેશિયલી મળતી ઇન્ગ્રેડિયન્ટ્સ બધી રેસીપી છે. પણ આ રેસીપીને આપણે આખો વર્ષ પણ પ્રિઝર્વ કરીને રાખી શકીએ છીએ. એટલે રેસીપી કઈ છે, શું બનવાનું છે, શું નવું લઈને આવ્યા છે, એના માટે આપણે મળીએ આજના પાર્ટિસિપેન્ટ. આજના જે પાર્ટિસિપેન્ટ છે એ ઘણી બધી કુકિંગ સ્પર્ધામાં, અદ્યતન સ્પર્ધાઓમાં ભાગ લીધેલો છે. ઇવન માસ્ટર શેફમાં પણ એમને ભાગ લીધો છે. મળીએ આપણા આજના પાર્ટિસિપેન્ટને જે બહુ ઇન્ટરેસ્ટિંગ રેસીપી લઈને આવ્યા છે અને એમને પૂછીએ કે આજે શું નવું છે. તો ચલો મળીએ વીણાબેનને. વીણાબેન, સ્વાગત છે તમારું સાયકો ધ ફૂડ શોમાં. થેન્ક યુ પૂર્વીબેન. વીણાબેન, તમે શું કરો છો? હું એકચ્યુઅલી એક મારો પોતાનો ફૂડ સ્ટુડિયો ચલાવું છું, વીણા ફૂડ સ્ટુડિયો ચલાવું છું. ઓકે. અને એમાં મારા ઓફલાઈન ક્લાસીસ ચાલે છે, ઓનલાઈન ક્લાસીસ ચાલે છે. પ્લસ હું કુકિંગ કોમ્પિટિશનમાં જાઉં છું, જજ તરીકે જાઉં છું. ઘણી બધી ટીવી ચેનલ, રેડિયો ચેનલમાં મેં પાર્ટ લીધેલો છે. ઇવન માસ્ટર શેફમાં ભાગ લીધેલો છે. ઘણા બધા ફૂડ ફેસ્ટિવલમાં જાઉં છું, ત્યાં પણ મને એવોર્ડ મળેલા છે. તો જોયું ને દર્શક મિત્રો, આજના આપણા જે પાર્ટિસિપેન્ટ છે એ એકદમ મલ્ટી ટેલેન્ટેડ છે. ઇવન એઝ અ શેફ ઘણી બધી કુકિંગ કોમ્પિટિશનમાં પાર્ટ લીધું છે અને એકદમ પાવર પેક રેસીપીઝ બનાવે છે. તો વીણાબેન, આજે તમે દર્શકો માટે શું કંઈક નવું લઈને આવ્યા છો? આજે હું વિન્ટર સ્પેશિયલ રેસીપી લઈને આવી છું, જે છે આમળાની લોન્જી. લોન્જી મીન્સ કે એક પ્રકારનો આચાર છે. એટલે અત્યારે તો આમળા ભરપૂર મળી રહ્યા છે, તો એનો આપણે ઉપયોગ કરીએ અને એને ઇન્ગ્રેડિયન્ટ્સ મેઇન હીરો તરીકે લઈ અને બનાવીશું. અને એ પછી જ્યારે ઉનાળામાં જ્યારે નથી મળતા પણ આ સ્ટોરેજ રેસીપી છે, તો ત્યારે પણ આપણે આમળા ખાઈ શકીએ છીએ. તો દર્શક મિત્રો, આમળામાંથી બનતી રેસીપી આમળા લોન્જી બનવાની છે. આમ તો આ રેસીપી વિન્ટર્સમાં બનાવીને પ્રિઝર્વ કરીએ તો આપણે આખું વર્ષ ખાઈ શકીએ એમ છે. તો ચલો, રેસીપી કેવી રીતે બનવાની છે, શું શું ઇન્ગ્રેડિયન્ટ્સ જોશે, એના માટે આપણે વીણાબેનને કહીએ કે દર્શકોને તમે બધા જ ઇન્ગ્રેડિયન્ટ્સ બતાવી દો. હા, તો આમળાની લોન્જી બનાવવા આપણે જે આમળા લઈએ છીએ આ ટાઈપના આપણે આમળા લેવાના છે, જે ફાઈબરથી ભરપૂર છે. અને આ જે આમળા છે મોટા સાઈઝના, એ રેસા વગરના આમળા હોય છે. એટલે આપણે એ લઈશું અને એને આપણે જ્યારે બાફીએ છીએ ત્યારે સ્ટીમથી બાફવાના છે, પાણીમાં નથી બાફવાના, વરાળથી બાફીએ છીએ. અને એ પછી આ ટાઈપનું થઈ જશે એટલે તમે એની એક એક પેશી એની જાતે જ ખોલી શકશો. હા, એટલે આ રીતે આપણે પછી એની પેશીઓ છૂટી કરી દઈશું. અને પછી લોન્જી બનાવવા સૌપ્રથમ આપણે ઇન્ડક્શન ઓન કરીશું. એને પહેલા આપણે સ્લો જ રાખીશું અને સૌથી પહેલા એમાં ઓઇલ મૂકીશું. 2 ચમચી જેટલું આપણે ઓઇલ નાખીએ છીએ, વધારે ઓઇલ નથી નાખતા. જ્યારે તેલ એ સિંગ તેલ જ લઈએ છીએ. આ એક આચાર રેસીપી છે એટલે આમાં સિંગનું તેલ અથવા તો આપણે મસ્ટર્ડ ઓઇલ કાં તો પછી તલનું તેલ એ આપણે યુઝ કરી શકીએ છીએ. ઓકે. તેલ આવી એટલે આપણે એમાં નાખીશું. તેલ લીધું છે. તેલમાં વીણાબેને સિંગ તેલનો ઉપયોગ કર્યો છે અથવા તો તમે એડ કરીએ છીએ અથવા તો મસ્ટર્ડ ઓઇલનો ઉપયોગ કર્યો છે. તેમાં તમાલપત્ર અને આખા લીલા મરચાં ઉમેર્યા બાદ આપણે જીરું નાખ્યું છે. જીરું આવી જાય એટલે થોડી રાઈ નાખીશું. વરિયાળી નાખીશું. અથાણું ચેક કરવાનું. અથાણું જ બનવાનું છે. અને જનરલી આપણે આમળામાંથી અત્યાર સુધી ક્યારેય અથાણું ટ્રાય નથી કર્યું. આ એકદમ યુનિક રેસીપી છે. એટલે તમારા રિમોટ થોડી વાર સાઈડમાં મૂકી દેજો અને પ્રોપરલી આ રેસીપીને નોંધજો. હવે આપણે એમાં આ બાફેલા જે આમળા છે એ નાખીશું. એની જે પેસ્ટો છે એ નાખીશું. જનરલી નાના બાળકો હોય એ આમળા નથી ખાતા, તો આ એમને પૂરા લાગે એટલે નથી ખાતા. પણ આ રીતે તમે આપશો તો એ લોકો પણ હોંશે આમળા ખાઈ લેશે. આમળા એક એવી વસ્તુ છે જે બાળકો બિલકુલ ખાતા જ નથી પણ નથી કરતા. અને આમળા એમાં વિટામિન સી ભરપૂર પ્રમાણમાં છે, ફાઈબર છે, એન્ટીઓક્સિડન્ટ છે, કેન્સર પ્રોડક્ટ એમાં આવેલી છે. ઓકે. તો સ્કિન માટે, આંખ માટે અને વાળ માટે ખૂબ જ સારા છે આમળા. એટલે દરેકે રોજનું એક આમળું ખાવું જોઈએ. અને 100 ગ્રામ તમે આમળા લો તો 20 ઓરેન્જીસ જેટલું એમાં વિટામિન સી રહેલું. એટલે આમળામાં ખૂબ જ સારા પ્રમાણમાં વિટામિન સી છે જે તમારા સ્કિન અને હેર માટે, ઇવન કેન્સર માટે પણ ઔષધિ થાય. અને એનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ લો છે એટલે ડાયાબિટીક પેશન્ટ હોય તો એ બ્લડ શુગરને પણ કંટ્રોલ કરે છે. એટલે ખૂબ સારું છે ડાયાબિટીક પેશન્ટ માટે પણ. અને આજે એમાં આપણે ગોળ નાખીએ
ગોળના બદલે જ્યારે આપણે ઉતારી લઈએ, કેમ કે હની નાખવામાં આવે મધ તો એ ગરમ નથી થતું આયુર્વેદ પ્રમાણે, તો હા એટલે જ્યારે ઉતારી લો ઠંડુ થોડું થાય પછી મધ નાખીને પણ તમે ખાઈ શકો છો. તો એમાં એનો તમને બેનિફિટ ભરપૂર મળશે ડાયાબિટીસ. અત્યારે આપણે ગોળનો ઉપયોગ કર્યો છે, પણ જો ડાયાબિટીસ પેશન્ટ માટે આપણે આમાં મધ ઉમેરીએ છીએ ત્યારે આ સ્ટેજ ઉપર આપણે ગોળ નહીં કરવાનો હોય. હવે આપણે એમાં થોડી રૂટીન મસાલા નાખીશું, મીઠું નાખીશું સૌપ્રથમ. રૂટીન મસાલા એડ કરીશું. મીઠું એડ કરીશું સ્વાદ પ્રમાણે. સ્વાદ અનુસાર મીઠું, હળદર, હાફ ટીસ્પૂન જેટલું હળદર છે, ગરમ મસાલો છે, 2 પિંચ જેટલું. રેગ્યુલર આપણે શાકમાં શાકમાં જે લઈએ છીએ એ છે. તમારી હોય. ધાણા જીરું છે 1 ટેબલસ્પૂન જેટલું. લાલ મરચું ચપટથી મરચું છે એટલે કલર આવશે એમાંથી. હા એટલું સ્પાઈસી નહીં થાય એ પણ 1 ચમચી જેટલું લઈશું. બધા રેગ્યુલર મસાલા હળદર મીઠું ધાણા જીરું કાશ્મીરી લાલ મરચું પાવડર અને થોડો ગરમ મસાલો એડ કર્યા પછી એને પ્રોપરલી મિક્સ કર્યું છે. અને હવે આપણે થોડી વાર ગેસ બંધ કરીશું કે આપણા મસાલા બળી ના જાય, કેમ કે આમાં આપણે પાણી નથી નાખતા. પાણી નાખીએ તો ડીગ્લેસ થશે તો મસાલા બળે નહીં, પણ પાણી નથી નાખવાનું, પ્રિઝર્વ કરવાનું છે એટલે આપણે હમણાં થોડું ઇન્ડક્શન આપણું ઓફ કરીશું અને પછી આપણે એમાં ગોળ નાખીશું. ઓકે, તો દર્શક મિત્રો ખાસ નોંધ લેજો કે જ્યારે આપણે ગોળ ઉમેરીએ છીએ એ સ્ટેજ ઉપર આપણે ગેસને ઓફ કરી દેવાનું છે. ત્યારબાદ આપણે એને ગોળ ઉમેરીએ છીએ, કારણ કે એનું રીઝન છે કે જે મસાલા છે એ જલ્દી બળી ના જાય એટલા માટે આપણે ગેસને ઓફ કરીને હવે આપણે ગોળ કેટલો ગોળ 250 ગ્રામ મેં આપણા લીધા છે. તો સામે 250 ગ્રામ ગોળ બધા લેતા હોય છે જનરલી, પણ એમાં ઠળિયાનો ભાગ નીકળી જાય છે એટલે આમળાનો ભાગ લગભગ 200 ગ્રામ જેટલો જ થાય છે. તો 200 એનું પ્રોપર માપ રહેશે, પણ કોઈને ઓછું ખાવું હોય તો એ 175 ગ્રામ જેટલો ગોળ લઈ શકે છે. એટલે પ્રોપર બેલેન્સ થાય છે. ખટાશ અને બધું બરાબર. એમને 250 ગ્રામ જેટલા આમળા લીધા છે, એમાં 175 ગ્રામ જેટલો એ મેઝરમેન્ટથી આપણે ગોળ લીધો છે. અને સાથે આપણે આ આદુ લઈશું. જે કફ પ્રકૃતિ હોય એને આમળા ઠંડા છે એટલે આમળા એને ઠંડાને એ કરવા માટે આપણે કફ પ્રકૃતિને બેલેન્સ કરવા માટે આદુની છીણ થોડીક ઉમેરીશું. એ આમળાની તાસીર ઠંડી હોય છે અને આપણે બેલેન્સ કરવા માટે આદુનો નાનો એવો ટુકડો આપણે એને છીણીને નાખીશું. છીણીને આપણે એડ કરી રહ્યા છે. અને ખાસ વસ્તુની એ નોંધ લેજો દર્શક મિત્રો કે આની અંદર જે આમળા લીધા છે એ મોટા અને રેસા વગરના આમળા. રેસા વગરના છે. કારણ કે આમળા પણ 2 પ્રકારના હોય છે જનરલી, અને આની અંદર રેસા વગરના આમળાનો ઉપયોગ કર્યો છે. જે બોઇલ કરશો ને તમે સ્ટીમથી બોઇલ કરવાના છે એટલે સરસ રીતે આ બોઇલ થઈ જશે. અને બોઇલ કરી અને પછી તમારે એને થોડા ઠંડા કરી લેવાના છે એટલે એમાંથી સરસ તમને એમાં મોઇસ્ચર એનું થોડું ઇવોપરેટ થઈ જશે એટલે સારું બની જશે. એમાંથી ગોળ એડ કરી દીધો છે. પછી આપણે હવે ઇન્ડક્શન ઓન કરીએ છીએ. હવે અને એને આપણે 3 દિવસ પગાડીશું. આ રેસીપી તમે જાતે જ ઇન્વેન્ટ કરી છે કે ક્યાંકથી તમે જોઈને આ રેસીપી હા, બનાવી? આ રેસીપી મેં જ ઇન્વેન્ટ કરી છે અને મેં જાતે જ બનાવેલી છે. Okay. અને સૌ પ્રથમ વખત ટીવીના પ્લેટફોર્મ ઉપર હું આ બનાવવા જઈ રહી છું. ઘરમાં તો રેગ્યુલર બને જ છે, ઓકે. પણ ટીવીના કોઈ પ્લેટફોર્મ, કોઈ રેડિયો ચેનલ, કોઈ પણ ફૂડ ફેસ્ટિવલ કસામાં ફર્સ્ટ ટાઈમ જીટીપીએલ જાયકો ધ ફૂડ શોમાં બની શું રહી વાત છે. છે! અમારા GDPL ના વ્યુઅર્સ માટે આટલી સરસ રેસીપી તમે શોધીને લાવ્યા છો ને એ પણ ઇન્ટરેસ્ટિંગ રેસીપી. કારણ કે વીણાબેને ઘણા બધા સ્પર્ધા માસ્ટર શેફ જેવી સ્પર્ધાઓમાં પણ ભાગ લીધો છે, પણ સૌ પ્રથમવાર એક આમળામાંથી સરસ મજાની રેસીપી જે પ્રિઝર્વ કરીને રાખી શકીએ છીએ એવી રેસીપી આપણા માટે લઈને આવ્યા છે. અને આમળામાંથી ઘણું બધું બનાવું છું. આમળાનો જામ છે, શરબત છે, આમળાના પરાઠા છે, બધું જ બનાવું છું. પણ લોંજી કોઈ વખત નથી બનાવી, આ ફર્સ્ટ ટાઈમ બની રહી છે. નોંધી બહુ સરસ પણ દેખાઈ રહી છે અને એવું લાગી રહ્યું છે કે આ રેસીપી બધાને ભાવે એવી છે. હા, અને even આમળાનું નામ પણ બહુ સરસ બહુ છે. સરસ. બાળકોને આપણે easily ખવડાવી શકીએ જે જનરલી આમળા નથી ખાતા. અને સપોઝ કે ઉનાળામાં આપણી પાસે કોઈ સબ્જી ના હોય અને તમે દાળ ભાત બનાવો તો સાઈડ ડીશ તરીકે પણ અથાણું લેવું હોય તો આમળા તમને ત્યારે પણ ખાવા મળે. અને આ સ્ટોરેજ
તો આપણે એને બહાર જ પ્રિઝર્વ કરી શકીએ છીએ, જેમ રેગ્યુલર અથાણા આપણે પ્રિઝર્વ કરતા હોઈએ છીએ. અને જેમ એમને હિનાબેને કહ્યું કે અમુક વાર નોર્મલી જસ્ટ દાળ ભાત બનાવવાની ઈચ્છા હોય, સાથે આવું કંઈક અથાણું હોય અને એ પણ હેલ્ધી એટલે મજા જ પડી જાય. તો પૂર્વીબેન, હવે આપણું આમળાની લોંજી તૈયાર છે. તો પૂર્વીબેન, આપણી લોંજી આમળાની તૈયાર છે. હવે આપણે એની સાથે સર્વ કરવા માટે મિક્સ લોટની મસાલા પૂરીની તૈયારી કરીએ. ઓકે, આની સાથે લોંજી તો રેડી છે, પણ આની સાથે મિક્સ લોટની મસાલા પૂરી બનવાની છે, જે આની સાથે કોમ્બિનેશનમાં બહુ સરસ લાગે છે. ઓકે, તો ચલો એની પ્રિપરેશન કરી લઈએ. જી બોલો. તો આમળાની લોંજી તો રેડી છે, એની સાથે આપણે શું કોન્ટ્રાસ્ટમાં લઈએ છીએ? આમળાની જે લોંજી છે એની સાથે આપણે પૂરી, નાન, પરાઠા, ભાખરી, રોટલી બધું જ લઈ શકીએ છીએ, પણ આજે એની સાથે એક સ્પેશિયલ મિક્સ લોટની મસાલા પૂરી લઈએ છીએ આપણે. ઓકે, મિક્સ લોટની મસાલા પૂરી આના સાથે આપણે કોમ્બિનેશનમાં લેવાના છે, તો એના માટે શું શું જોઈશે? આપણે લઈશું એમાં ઘઉંનો લોટ છે, એની અંદર મેં 1 ચમચી જુવારનો લોટ અને 1 નાની ચમચી જવનો લોટ મિક્સ કરેલો છે. પછી એમાં આપણે લઈશું સોજી લઈશું ઓકે અને ચણાનો લોટ છે, ઓકે અને સાથે રૂટીન મસાલા છે, આદુ છે, મરચા છે, કોથમીર છે, જીરું છે અને તલ છે. ઓકે, મલ્ટી મિક્સ લોટ લીધો છે આપણે, હા. અને સાથે સાથે ચણાનો લોટ અને સોજી અલગ રાખી છે, બાકી રૂટીન મસાલા છે. એટલે શરૂઆત કરી. સૌથી પહેલા આપણે આ લોટ લઈશું. એમાં ઘઉંનો લોટ છે, 1 કપ ઘઉંનો લોટ છે, એમાં 1 ચમચી જુવારનો લોટ છે અને 1 નાની ચમચી જવનો લોટ લીધેલો છે. ઘઉંનો લોટ, જવારનો લોટ અને જવનો લોટ. 3 લોટ મિક્સ કરીને આપણે અત્યારે ઉપયોગ કરી રહ્યા છે. હા, કેમ કે આમાં ઘઉંના લોટમાં ગ્લુટન બહુ હોય છે. હવે એકલું ગ્લુટન ખાવું એ બરોબર નથી, એટલે એની સાથે આપણે આ પ્રોટીન છે ચણાના લોટમાં, આમાં ફાઈબર્સ છે અને સાથે આ ગ્લુટન વગરનો જવારનો અને જવનો લોટ છે, એટલે આપણે એ સાથેથી લઈશું બધા લોટ. આ ગેમ પણ ડાયાબિટીસ માટે પણ આ recipe હા, એ પણ લઈ શકાય છે. શકાય છે. હા. કે આમાં gluten અને એ તમારે તળવું ના હોય તો તમે ભાખરીના રૂપમાં કે રોટલી સ્વરૂપે પણ એ લઈ શકો છો. હવે આ આપણે 1 કપ લીધો છે, તેની સામે 1/4 કપ જેટલી આપણે સોજી લઈશું. 1 કપ લોટ સામે આપણે 1/4 કપ જેટલી સૂજી લઈએ છીએ. એની અંદર 1/4 કપ જેટલું ચણાનો લોટ લઈશું. 1/4 કપ જેટલો ચણાનો લોટ. આમાં યાદ રાખી બેસન નથી લેવાનો, ચણાનો લોટ લેવાનો છે, કેમ કે બેસનમાં મેંદો મિક્સ હોય છે. ઓકે, એટલે આ ચણાનો પ્રોપર ચણાની દાળ વાટી અને ચણાનો લોટ આપણે લેવાનો આપણે છે. ચક્કી ઘરે દળી હા, શકીએ એ છીએ. પણ દળી શકીએ, બહારથી પણ લાવી શકો તમે, પણ બેસન કરતા આપણે ચણાનો લોટ લેવાનો છે. દર્શક મિત્રો, ખાસ નોંધ લેજો કે બેસન જે માર્કેટમાં મળે છે ચણાના લોટ સ્વરૂપે, પણ આપણે એ નથી લઈ રહ્યા. અત્યારે ચણાનું જે ચણાની પ્રોપર દાળ હોય એને પીસીને જે લોટ બને છે એ લોટ આપણે લીધો છે. હા. હવે બધા લોટને આપણે મિક્સ કરીશું, પછી એમાં બધા મસાલા નાખીશું આપણે. આ બધા લોટને પ્રોપરલી મિક્સ કરી દીધું છે. હવે આપણે એમાં નાખીશું મરચું, મરચું, આપણે કાશ્મીરી લાલ હા, મરચું, કાશ્મીરી મિરચી 1/2 ચમચી જેટલું લીધું છે. હળદર થોડીક લઈશું, 1/4 ટીસ્પૂન જેટલી. ધાણા જીરું છે, 1 નાની ચમચી જેટલું ધાણા જીરું. ગરમ મસાલો છે. પછી આ ગ્રીન ચીલી છે, એને બારીક સમારીને આપણે લઈ લઈએ છીએ. આદુ છે થોડું નાનો ટુકડો એવો, છીણી લેવાનો છે. પછી આ કોથમીર છે, એ 2 ચમચી જેટલી કોથમીર લઈએ છીએ. 2 ચમચી જેટલી કોથમીર એડ કોથમીર કરીએ લઈએ છીએ. સાથે આપણે જીરું નાખીએ છીએ થોડું, અડધી ચમચી જેટલું, અડધી ચમચી જેટલું જીરું એડ કર્યું છે અને સાથે તલ લઈએ છીએ. પૂરીમાં તલ પૂરી બનાવીએ ને તલ તો અંદર હોય જ. હોય જ. હવે એને આપણે મિક્સ કરી લઈએ પહેલા, અને પછી મોણ માટે આપણે તેલ નાખીશું. જે મીણાબેને કહ્યું એમ બધા જ લોટને મિક્સ કર્યા બાદ એમાં હળદર, મીઠું, ધાણા જીરું, ગરમ મસાલા પાવડર, લીલા મરચાં, આદુ, જીરું અને સાથે તલ લઈને આપણે પ્રોપરલી બધું મિક્સ કરી દઈએ.
માટે 2 ચમચી જેટલું તેલ નાખીશું. તેલ આપણે બહુ ઓછું ઉપયોગ કરી રહ્યા છે. 2 ચમચી જેટલું તેલ એડ કર્યું છે મોણ માટે. એ રેગ્યુલર આપણી પૂરીની કણક વાળતા હોય છે એવી થોડી કઠણ લોટ બાંધી લઈશું આપણે. અને એમાંથી તમે પૂરી તળીને ખાઓ તો તેલ વધારે આવતું હોય કોઈને ડાયટ કરતા હોય એવું તો તમે એને ભાખરી બનાવી લો અને ઘસીને ભાખરી બનાવો અને ઉપર કાઢીને ઘી પણ લગાવી શકો, નહીં તો પૂરી પણ ખાઈ શકો તમે. આ રેસીપીને જો તમારે તળીને ના બનાવી હોય પૂરી, તમને ઓઇલી પ્રિફર ન કરતા હોય તો આને આપણે ભાખરી સ્વરૂપે પણ બનાવીને ખાઈ શકીએ છીએ, એટલી જ ટેસ્ટી લાગે છે. હવે આપણે આ પાણી લઈ અને લોટ બાંધીશું. અને આ લોટને પૂર્વી આપણે થોડો 5 મિનિટ માટે રેસ્ટ આપવો પડશે, કેમ કે સોજી નાખી છે. સોજી પલળે અને ફૂલે એના માટે આપણે થોડો લોટને રેસ્ટ આપવો જરૂરી છે. અને ઘઉંના લોટને પણ ગ્લુટન હોય એને પણ તમે તરત વણશો તો ત્યારે રોટલીનો આપણે બનાવતા હોય તરત લોટ બાંધીને તો સારી એનું રિઝલ્ટ તમને સારું નહીં મળે. જો રેસ્ટ આપશો તો ગ્લુટન છૂટું પડશે તો એમાંથી પરફેક્ટ રોટલી પણ બનાવી શકાય. તો દર્શક મિત્રો, આની અંદર સોજીનો ઉપયોગ કર્યો છે. સોજી આપણે લોટ બાંધ્યા પછી ફૂલે છે તો એને થોડુંક રેસ્ટ ટાઈમ આપીએ તો એનું રિઝલ્ટ બહુ સરસ. તરત ને તરત ના પ્રિફર કરીએ તો વધારે બેટર. ઢીલી પણ નહીં અને એકદમ કઠણ પણ નહીં. એ નહીં બાંધીશું. મસળી અને પછી બાંધીશું આપણે લોટ. અને 1/4 કપ પેલો સોજીનો અને 1/4 કપ ચણાનો લોટ લીધો તો એની સામે આપણને લગભગ ½ કપ જેટલું પાણી જશે. એની ઉપર જો સોજી જૂનો હોય કશું હોય તો થોડું વધારે પાણી પીવે તો 1-2 ચમચી એક્સ્ટ્રા લાગશે, પણ એનાથી વધારે તમારું પાણી નહીં જાય. તો એ પણ તમે માપીને પહેલેથી પાણી લઈ શકો છો. એમાં જેમ વીણાબેને કહ્યું એમ જે પાણીનું માપ છે લોટ બાંધતી વખત એ અડધી વાટકી જેટલું જ ઉપયોગ થતો હોય છે. અને જો સોજી કદાચ એમને કહ્યું એ પ્રમાણે જૂની હોય તો 1-2 ચમચીનો ફરક આવે છે, વધારે એને ઢીલું નથી કરવાનું. જેથી કરીને પ્રોપર તમારું માપ મેં લીધું તો એ પરફેક્ટ જ આવી ગયું છે. પરફેક્ટ મેઝરમેન્ટથી બનાવશો તો એમને જે રિઝલ્ટ આપણે જોઈએ છે એ પરફેક્ટ મળશે. કોઈ નવું છે અને આ રેસીપી શીખી રહ્યા છે, નાન છે, પૂરી છે, તો માપ સાથે લેશો તો બધું પરફેક્ટ બનશે તમારું. લોટ બાંધીએ તો એક ગૃહિણીની પહેચાન છે કે અંદર કશું જ ના રહેવું જોઈએ. તાસ એકદમ ક્લિયર હોવું જોઈએ. આપણા હાથ ક્લિયર થાય તો જ આપણો લોટ પરફેક્ટ બંધાયો છે. ઘરમાં પણ કહેતા હોય, મારી મમ્મી પણ મને કહેતી હોય છે એની એક નિશાની છે કે આપણે આ લોટ પરફેક્ટ બાંધ્યો છે. મારી મમ્મી પણ આવું જ કહેતી હોય છે કે જ્યારે આપણે લોટ બાંધીએ ને તો લાસ્ટમાં તાસ એકદમ ક્લિયર થઈ જાય તો તમે પરફેક્ટ લોટ બાંધ્યો કહેવાય. તો લોટ આપણો સરસ બંધાઈને રેડી થઈ ગયો છે. એને આપણે 5 મિનિટ માટે રેસ્ટ આપીશું. તો પૂર્વીબેન, હવે આપણો લોટ રેસ્ટ અપાઈ ગયો છે અને આ ટાઈપનું એનું ટેક્સચર થશે. રેડી છે આપણો લોટ. અને એને 1 ચમચી નાની તેલ નાખી અને એને થોડો કેળવી લઈશું. લોટ 5 મિનિટના રેસ્ટ આપ્યા બાદ એકદમ સરસ રેડી છે. થોડું 1 ચમચી જેટલું તેલ એડ કરી આપણે એને પ્રોપરલી મિક્સ કરી લઈશું. આપણે એમાંથી લુવા કરી લઈશું. આપણે લોટના નાના આપણે લુવા કરી લઈશું. મોટો રોટલો વણીને કટ પણ કરી શકાય. ઓકે, એકદમ ઈઝી છે અને એનું યુનિફોર્મલી દેખાશે તમને. સર્વિંગ કરીશું ઇવન તો ઇવન દેખાશે. તો આપણે એવું જ કરીશું કે થોડું આપણે મોટો લુવો કરી અને પછી વણી અને એના નાની કટોરીથી કટ કરી લઈશું. ઓકે, આમ તો નાની નાની પૂરી પણ આપણે બનાવી શકીએ છીએ, પણ આ સમયની બચત પણ કરે છે અને એકદમ લુક પણ એનો એક સરખો આવે છે. એટલે અત્યારે અને આપણે જ્યાં લોચા પૂરી કરીએ છીએ એ ટાઈપની પૂરી થશે. ઉપરથી થોડી ક્રિસ્પી થશે, અંદરથી સોફ્ટનેસ થશે, ફરસી થશે. પણ જો તમને ચાય સાથે કેવી આ પૂરી લેવી છે તો પછી તમારે એના માટે થઈને અંદર ખાણા પાડવાના રહેશે ફોકથી. તો એ તમારી એકદમ ક્રિસ્પી પૂરી થશે, જેને તમે
સ્નેકમાં કે એમાં યુઝ કરી શકો ચા છો. સાથે પણ even હા, આપણે ચા સાથે ગમે તેની સાથે સર્વ કરી શકાય છે. તો દર્શક મિત્રો, અત્યારે જે પૂરી બનવાની છે, આ લોટ જે બાંધ્યો છે એ પ્રમાણે લોચા પૂરી થશે. આ તમને વણવામાં પૂરી બેન થોડી તકલીફ પડશે કેમ કે જવનો લોટ છે એટલે જમવાનું છે, even સોજી પણ છે. સોજી છે, પણ again જુવારનો છે, એટલે થોડું આપણે વજન આપીને વણીએ છે અને બહુ પાતળી નહીં કે બહુ જાડી નહીં એ ટાઈપની પૂરી આપણે વણી લઈશું. પ્લસ અંદર મરચા છે, આદુ છે, કોથમીર છે. આની અંદર આપણે લીલું લસણ એડ કરી હા, તો પણ કરી શકાય સીઝનમાં છે. લીલું લસણ અત્યારની સિઝનને અનુરૂપ આપણે લીલું લસણ પણ એડ એડ કરી શકીએ છીએ. કારણ કે મરચા છે, આદુ છે, કોથમીર છે, કોથમીર છે. તો આનો ફ્લેવર ખૂબ જ સરસ આવે છે. ઇવન તમે કલોંજી પણ આમાં યુઝ કરી શકો છો કે જેનાથી કલર એનો ઇફેક્ટ આવશે. કલોંજી એટલે વિનાબેન જે કાળા કલરના જે હા, તલ હોય છે હા. એ ઓકે. ના, આમાં તલ નહીં, કલોંજી એ ડુંગળીના બી હોય છે ઓકે. પણ એને કલોંજી આપણે સૂકવીએ તો એ કલોંજી થઈ જાય છે. આની અંદર તમે કલોંજી પણ એડ કરી શકો એડ છો, કરી જે શકો કલરમાં છો. ખૂબ જ ડિફરન્ટ લાગે છે. અને લુક એનો સારો આવશે. ઓકે. તો જનરલી લોકો આપણે રૂટીનમાં કલોંજી એડ નથી નથી કરતા. રાખતા. જનરલી આપણે નાન હા. એવી રેસિપીઝ બનતી એમાં હોય આપણે યુઝ કરીએ છીએ. જસ્ટ ફોર ડેકોરેટ કરતા હોઈએ છે. હવે આપણે એને નાની નાની કટ કરી લઈશું. હવે કોઈ પણ કટર અથવા તો નાના ડબ્બાનું ઢાંકણું પણ હોય, નાની વાડકી પણ હોય, એ પણ તમે એ લઈ તમે શકો છો. કટર ના અવેલેબલ હોય તો તમે એ રીતે આને નાની નાના એક સરખા પીસીસ અને જ્યારે તમે કડક પૂરી કરવી છે તમારે તો પછી તમે આમાં કાપા પાડી અને કરી શકો છો. અત્યારે આપણે કાપા નથી પાડતા. અત્યારે આ લોચા લોચા પૂરી કરવાની છે. તો આપણે એમાં કાણા નથી પાડી. પૂરી કટ થઈને રેડી છે. હવે એને આપણે એક કડાઈમાં તેલ લઈશું તળવા માટે. ઓકે, ડીપ ફ્રાય માટે આપણે તેલ લઈ રહ્યા તેલ છીએ. લઈ રહ્યા છે. અત્યારે લોચા પૂરી કરીએ છીએ. કડક કરવી હોય તો આમાં તમે ફોર્કથી કાણા પાડી શકો છો. તો એ કડક ચા સાથે બહુ જ સરસ લાગે. હવે આપણું ઇન્ડક્શન આપણે ઓન કરીશું ઓકે. અને પછી એમાં પૂરી તળી લઈશું આપણે. બહુ ડાર્ક નથી કરવાની, લાઈટ બ્રાઉન લાઈટ બ્રાઉન જેવી આપણે કરી લઈએ છીએ. તેલ મૂક્યું છે. તેલ ડીપ ફ્રાય માટે આપણે પૂરતું તેલ જોઈએ એટલું આપણે એડ કર્યું એડ છે. કરીશું. અને આને આપણે ડીપ ફ્રાય કરવાનું છે. તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો અને કેવી કેવી રેસિપીઝ બનાવી તમે? સૌથી પહેલા તો એ લોકો પેલા એમાં ફોનમાં ઇન્ટરવ્યુ લે છે. આપણું 1 કલાક ઇન્ટરવ્યુ ચાલે છે જેમાં બધા જ ફૂડને લગતા ક્વેશ્ચન્સ પૂછે છે. ઓકે. વેજ નોન વેજ બધા જ પ્રકારના પૂછે છે. ઓકે. અને પછી એના આગળના રાઉન્ડમાં જવાનું હોય ત્યારે આપણે ઘરેથી એક રેસીપી લઈને જવાની હોય છે. એ લોકો થીમ આપે છે કે આ થીમ ઉપર તમારે રેસીપી આપવાની છે. તો ત્યાં એ રેસીપી સિલેક્ટ થાય પછી તમે નેક્સ્ટ રાઉન્ડમાં જાઓ છો. આવી રીતે મેં 4 રાઉન્ડ કર્યા હતા. શું વાત છે. ખૂબ જ લાંબી પ્રોસિજર હોય છે આવા કુકિંગ શોઝમાં પાર્ટ લેવા માટેની, અને એમાં પણ તમે બધા સ્ટેજ પાર કર્યા એટલે ખૂબ જ પ્રાઉડની વસ્તુ છે. અને ત્યાં મેં ગ્રીન પીસ ફલાફલ ઓકે. અને સાથે બીટરૂટ એન્ડ વોલનટ હમસ બનાવેલું. એક લેબેનીઝ આઈટમ છે. લેબેનીઝ માસ્ટર cuisine. સેટમાં એ બનાવેલું મેં. ઓકે. ખૂબ જ સરસ વાત છે. લેબનીઝ ક્યુઝિન વીણાબેને ત્યાં બનાવી છે. આમ તો ઇન્ડિયન ક્યુઝિન મારું છે પણ મારી જે સિગ્નેચર ડીશ કહેવાય એ સાઉથ ઇન્ડિયન ડીશ છે. ઇડલી સંભાર અને ઢોસા. ઓકે. હા, તો ઇડલી સંભાર હું જનરલી ચોખાના કરતા હું રવા મસાલા ઇડલી બનાવું છું અને સાથે સંભાર અને કોકોનટની ચટણી બનાવું છું. મારી સિગ્નેચર ડીશ છે. ઓકે. કારણ કે રવાની ઇડલી બનવી છે ને થોડી ડિફિકલ્ટ ડિફિકલ્ટ છે જનરલી ચોખાની જેમ બનતી હોય ને એ રીતે નથી બનતી. અને એનું હું પ્રીમિક્સ બનાવીને રેડી રાખું છું એટલે ગમે ત્યારે એમાં દહીં નાખો અને 5 મિનિટમાં ઇડલી થઈ જાય છે. શું વાત છે. તેલ આપણું આવી ઓલમોસ્ટ ગયું ગરમ છે. થઈ ગયું છે. તો હવે આપણે એમાં પૂરી નાખીશું. તો હવે આપણે બધી પૂરીઓ આ રીતે તળી લઈશું. સરસ આમ ફૂલીને રેડી થઈ ગઈ છે. જો આ ટાઈપની પૂરી બનશે. પૂરીને ફૂલી રહી છે પૂરી. તળાઈ ગઈ છે. પૂરી તળાઈને રેડી છે. તો આપણે હવે ઇન્ડક્શન આપણું બંધ કરી દઈશું અને પ્લેટમાં પૂરી લઈ લઈશું. ઓકે.
હવે આપણી પૂરી તળાઈ અને સરસ ફૂલી અને રેડી થઈ ગઈ છે. એને આપણે આમળાની લોંજી સાથે હવે આપણે સર્વ કરીશું. ઓકે, પૂરી તળાઈને સરસ રેડી છે, ફૂલી ગઈ છે અને આમળાની લોંજી જે આપણે પ્રિપેર કરી છે એની સાથે આપણે સર્વ આમળાની લોંજી આપણે સર્વ કરી રહ્યા છે. અને ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ છે કે આપણે એને 12 મહિના સુધી રિઝર્વ કરીને એનો સ્વાદ માણી શકીએ છીએ. અને 6 મહિના સુધી તમે એને બહાર રાખી શકશો. ઓકે, અને પછી તમારે જો સ્ટોર કરવું હોય તો બહાર તો રહેશે જ, કેમ કે ગોળ એક સેલ્ફ એક પ્રિઝર્વેટિવ નું કામ કરે છે, પ્લસ એમાં ઓઇલ છે અને કોઈ પણ પાણીનો આપણે એમાં યુઝ નથી કર્યો. Definitely. અને જે આમળા બાફ્યા છે એ પણ સ્ટીમ થી કરેલા છે, એટલે એમાં પાણીનો ભાગ છે નહીં. ઓકે. અને ઇવન સ્મેલ પણ એટલી સરસ આવી છે જ્યારે તમે સર્વ કરી રહ્યા છો. તમે ખાશો તો તમને એવું લાગશે કે it's a કેરી છે, જાણે કે તો કેરી જેવું જ લાગશે. અને સાથે આપણે હવે આ પૂરી મૂકીશું. તો પૂર્વીબેન રેડી છે આપણી આમળાની લોંજી અને મિક્સ લોટ મસાલા પૂરી. ટેસ્ટ કરીને કહો કે કેવું બન્યું છે. ડેફિનેટલી આમળાની લોંજી અને મિક્સ લોટ મસાલા પૂરી બહુ જ સરસ દેખાઈ રહી છે. ઇવન તમે આને જે સર્વ કર્યું, આમળાની લોંજી અને મિક્સ લોટ મસાલા પૂરી રેડી છે. બહુ જ સરસ રેસીપી બનાવી છે. થેન્ક યુ સો મચ. જી, થેન્ક યુ. હવે આપણી આ આમળાની લોંજી અને મસાલા પૂરી મિક્સ લોટની છે એ ટેસ્ટ કરી અને તમે બતાવો કે કેવું બન્યું છે. ડેફિનેટલી આનું કોમ્બિનેશન છે ને, સિરિયસલી આ મોઢામાં નાખતા જ એટલું જ સરસ ટેસ્ટ આવી રહ્યો છે ને. મસ્ટ ટ્રાય રેસીપી છે. મને તો બહુ મજા પડી ગઈ. અને ઇવન આ કેરી જેવો ટેસ્ટ પણ આમાં થોડો આવી રહ્યો છે. અને આ રસોડે આ રેસીપી તમે કોઈ પણ પ્લેટફોર્મ પર હજી સુધી શેર નથી કરી, ફર્સ્ટ ટાઈમ અમારા વ્યુઅર્સ માટે લઈને આવ્યા. એના માટે તમારો થેન્ક યુ સો મચ. થેન્ક યુ પૂર્વીબેન. મને GTPL ના પ્લેટફોર્મ પર બોલાવવા માટે થેન્ક યુ સો મચ. એના માટે હું GTPL ની પૂરી ટીમનો અને GTPL જાયકો ધ ફૂડ શોનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ વીણાબેન, આટલી સરસ રેસીપી અમારા વ્યુઅર્સ માટે તમે લઈને આવ્યા. વીણાબેનની સરસ મજાની રેસીપી બનાવી એમ તમે પણ બનાવવા માંગતા હોય તો નીચે આપેલા નંબર પર અમને SMS કરો. SMS માં લખો ઝાયકો સ્પેસ તમારું નામ સ્પેસ તમારી રેસીપી શહેરનું નામ. SMS માં લખો ઝાયકો સ્પેસ તમારું નામ સ્પેસ તમારા શહેરનું નામ. અમે અમારી ટીમ સાથે આવી પહોંચીશું તમારા રસોડેને આવી જ સરસ મજાની રેસીપી બનાવતા રહીશું. ત્યાં સુધી મને એટલે કે પૂર્વી પટેલને રજા આપો. મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આવજો.